લોસ એન્જેલિસ શહેર હાલ ગંભીર તણાવ અને રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. વિદેશી નીતિઓ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો બાદ તણાવ એટલો બધો વધી ગયો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધું જ કડક પગલું ભર્યું. સાપ્તાહિક દેખાવોએ શરૂઆતથી જ આંકડો વળાંક લીધો છે. સૌથી વધુ વિરોધ ICE એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા કરવામાં આવેલા ધરપકડ સામે થયો છે, જેમાં અનેક પરપ્રવાસીઓને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા. લોકોએ કહી આપ્યું કે આ નીતિઓ સખત માનવતા વિરુદ્ધ છે. 6 જૂનથી શરૂ થયેલા આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. મુમ્બ્રા ફ્રીવે, જે હાઈવે 101 તરીકે પણ ઓળખાય છે, તેને ઘેરી લીધો હતો. લોકોએ વાહનો રોકી દીધા અને રસ્તાઓ પણ રોક્યા. કેટલીક જગ્યાએ અગ્નિપ્રયોગ અને પથ્થરમારો પણ થયો. સ્થિતિ બગડતા ટ્રમ્પ સરકારે રાજ્ય સરકારની મંજૂરી વિના સીધા જ રાષ્ટ્રીય રક્ષાકર્મીઓ એટલે કે નેશનલ ગાર્ડ્સને તૈનાત કર્યા અને આ પગલાંને કેલિફોર્નિયાના મુખ્યમંત્રી ગેવિન ન્યૂસમ તથા લોસ એન્જલિસના મેયર કેરેન્સ બેસે અનધિકૃત અને ભયજનક ગણાવ્યું. તેમણે કહ્યું કે રાજ્યોની અખંડિતતાને આના કારણે સીધી હાનિ થાય છે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા કર્મીઓએ હિંસા અટકાવવા માટે રબર બુલેટ્સ, ટીયર ગેસ અને બેરિકેડ્સનો સહારો લીધો. લગભગ 50થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને કેટલાક પર ગંભીર આરોપો પણ મુકાયા, જેમ કે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવું, સામૂહિક તોડફોડ કરવી અને ગેરકાયદેસર ઘેરાવો કરવા. હવે સમગ્ર મામલાને લઈને કાનૂની લડાઈ થવાની શક્યતાઓ છે. રાજ્ય સરકાર ટ્રમ્પના આ પગલાંને અદાલતમાં પડકારવા માટે પણ તૈયાર છે. લોકોમાં ભયનો માહોલ છે, પણ સાથે સાથે ન્યાયની માંગ પણ તેજ બની છે. લોસ એન્જલિસમાં આ વિરોધ હવે માત્ર વિદેશી નીતિ સામે નથી. આ હવે સ્વાયત્ત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અતિશય દખલની નીતિ સામેની લડાઈ પણ બની ચૂકી છે.